હત્યાની ઘટનાઓ વચ્ચે ગોડાદરામાં ઊંઘી રહેલી પત્નીનું પતિએ બેદરીકીઓની નજર સામે જ ગળું કાપી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે, તો પોલીસે હત્યારા પતિની ધરપકડ પણ કરી લીધી છે. સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ફરી એક પતિ હેવાન બન્યો હતો. સુરતના ગોડાદરા વિસ્તારમાં રાત્રે ઊંઘી રહેલી પત્નીનું પતિએ બે દીકરીઓની નજર સામે જ ગળું કાપી ઘાતકી હત્યા કરી દીધી હતી. માતાનું ગળું કપાયેલું જોઈ દીકરીઓએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી હત્યારા પતિ જયસુખ વાણિયાની પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે 1:30 ની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે. એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને 1:30 ની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એમની હત્યા નિપજાવી હતી. પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને, અને જે આરોપી છે જયસુખભાઈ એને ડિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ ઘટનામાં અમે વધુ જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ કંઈક તકરાર થઈ હતી. આજે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે, એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા. બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું.